દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ
જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર હો 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 દાદા ભગવાનના સિંહ જય
જય સચ્ચિદાનંદ રજની દાદા. જય છે અસીમ કાર ગવડાવો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાનભાઈ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દક્ષ ત્રિમંત્ર બોલાઈએ. દક્ષ. હા. નમો હરિહંતાણમ નમો વિતરાગાય ગાય. નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાઉણમ નમો લોએ સૌ સાવગુણમ. એસો પંચ નમુકારો એસો પંચન મુખારો. સૌ પાવપણાસણો સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌયસ્મ મંગળાણં ચ સવ્યસિન. પડમામ હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. વિડીયો ઓન કરો. હા त्रिमंत्र आपने डेली प्रेयर याद है कि नहीं है? दादा अब तो बोलिए. हाँ हे दादा भगवान, मैं कभी भी अपनी हेल्थ को
कॉम्प्रोमाइज नहीं करूंगा ताकि मेरा शरीर रूप साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक रहे। पढ़ाई में हमेशा सिंसियर रहूंगा। मैं बुरी सोबत और कुसंग से हमेशा दूर रहूंगा ताकि मेरा सत्संग कभी नहीं छूटे। शक्ति दीजिए प्राप्त मन वचन काया प्रयोग और मातृ से की सेवा के लिए ही करूं, क्योंकि सबसे बड़ा मानव धर्म में अपने और अन्य सभी लोगों के साथ की जीवन व्यवहार में विश्वसनीय मॉरल प्योर रहूंगा ताकि मैं दादा भगवान जैसा परम पर्सनैलिटी बन पाऊं। हे दादा भगवान, अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं कभी भी अहंकार से जवाब नहीं दूंगा। हे दाता भगवान, जिस संबंध में तात्विक शक्ति प्रदान किए जय सच्चिदानंद। Study prayer. हाँ, हे राधा भगवान, जो पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो ऑब्जेक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से करूँ। इससे आप मुझे परम शक्ति जय सच्चिदानंद। Jai Satchidanand. Hey Dada Bhagwan. हे दादा भगवान, Hey Dada Bhagwan. हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, फिर भी हैं कच्चे। फिर भी है कच्चे। काम काम करेंगे अच्छे अच्छे। करेंगे अच्छे। एक दूसरा भूल गया आप। ओके, सेपरेशन प्रेयर. हाँ, हे श्रीआत्मा दादा गण फलवोदक लगे। हे श्रीआत्मा दादा गण परमानेंट ओदक टेम्पररी है। हे श्रीआत्मा दादा गण प्रियलोदक रिलेटिव है। ओके, होमवर्क क्या था? दादा याद नहीं है। याद नहीं? क्यों? क्या किया वीकेंड में? दादा वो कल से पेपर स्टार्ट हो रहे तो उसकी प्रिपरेशन कर रहा था। क्या हुआ? तो दादा वो कल से पेपर स्टार्ट हो रहे हैं, एग्जाम। किसकी एग्जाम चल रही है? कल दादा PT2। किसकी? दादा वो रिटर्न कौन सा दादा सब्जेक्ट है? रिटर्न टेस्ट। कौन सा सब्जेक्ट दादा है? सारे सब्जेक्ट की। ओके, जय दादा सच्चिदानंद. कल मैथ। जय सच्चिदानंद देव. हाँ जय सच्चिदानंद। ઘણા દિવસથી દેખાણા તમે. હા એટલે વચ્ચે આ ઉત્તરાયણ નું થયું એના પછી થોડું આવવાનું એટલે આળસ આવતી હતી અને પછી અત્યારે 2 દિવસ થઈ ગયું ને આળસ શેની રાખે? સત્સંગમાં આવવાની? એટલે પહેલા તો બહાર હતો મારા ફઈના ઘેર ગયો હતો પણ અત્યારે આયો એના પછી થોડું આમ રાત્રે બધાની જોડે એમને વાત કરતા રમતા એ બધું ચાલતું એટલે રહી જતું હતું. Yeah, પણ એ તો સત્સંગનો ઇમ્પોર્ટન્સ ખબર છે તમને? આપણે ઇમ્પોર્ટન્સ આપણે બોડી માટે બરાબર ચાલવા માટે શું કરો તમે? કઈ શું ખાવ છો? કઈ ખાવું પડે છે? હા હા, સંભળાય છે? હા હા બોડીને બોડીને સ્ટ્રોંગ રાખવા માટે શું કરવું પડે છે? ખાવું પડે છે ને? હા તો પછી માઇન્ડને માટે ફૂડ બોડીને માટે ફૂડ લો છો તો માઇન્ડને માટે શું કરવાનું? સત્સંગ યસ. સત્સંગ ના હોય તો શું થવાનું માઇન્ડનું? ખોટી સાઈડ જતું રહે. એ માઇન્ડ ડીજનરેટ થાય, ખરાબ સોબત થાય અને સક્સેસફુલ ના થાવ તમે. ओके, એટલું ધ્યાન રાખજો. ओके, आज का टॉपिक है सेल्फ सफिशिएंट. ओके, सेल्फ सफिशिएंट पढ़ो क्या बोल रहे हैं, लिखा है देव.
Can you read? हाँ. Everyone wants to be strong and self-sufficient, but few are willing to put in the work necessary to achieve worthy goals. तो ये आपको लागू पड़ते हैं? हाँ, self-sufficient था. Are you self sufficient? कितना कितना परसेंटेज देगा से आपका सेल्फ सफिशिएंट में? हाफ से भी नीचे, मतलब सेल्फ सफिशिएंट में सारी चीजों के ऊपर दूसरों पे डिपेंडेंट रहता हूँ, मतलब. नहीं, सर्टेन थिंग्स ओके, अभी आप काम नहीं करते पैसा के लिए दिस, ना, बट जो नहीं व्हाट इज नहीं, वैसे व्हाट इज वैसे अंडर, नहीं. हाँ, वैसे नहीं, काम ये पैसे के लिए नहीं, लेकिन और भी कई चीजों में, मतलब मुझे आलस आ जाती है काम करने में, तो उस पर भी दूसरों पे डिपेंडेंट रहता हूँ मैं. कुछ तो इस उसको सेल्फ सफिशिएंट बोलते हैं उसको। नहीं. तो सेल्फ सफिशिएंट नहीं होगा तो क्या होगा? गोल नहीं होगा, एंड यू डोंट डू हार्ड वर्क एंड यू बिकम लेजी, तो लेजी होकर क्या होगा? बॉडी यू बिगड़ कैन, जाएगी और. नो, लेजी में से यू कैनॉट अचीव योर गोल। हाँ. See, हमें क्या लिखा है? Few are willing to put in the work necessary to achieve the work. आपका गोल है स्टडी का, आपका गोल है हेल्थ का, आपका गोल है सत्साधन का, तो ये सोचो आपको कितना परसेंटेज देगा। हाँ, हाँ. ठीक है। दक्ष, दादा। ये अब ये देव बड़ा भैया ने बोला कि दूसरे पे हाँ डिपेंड होता है, जो वो कर सकते हो तो भी डिपेंड, तो आप कैसे है? आप खुद हाँ का काम, दादा सेम है। खुद काम का खुद कर लेते हैं? हाँ पर दादा जैसे जो काम मैं कर सकता हूँ पर कभी कभार मैं भी नहीं करता और मम्मी के ऊपर डिपेंड रहता हूँ कि मम्मी कर देगी। हाँ, आपको भी यही प्रॉब्लम है ना, तो हाँ, मम्मी के ऊपर टेंशन क्यों डालते हैं? अच्छा लगता है? नहीं। ए? देव भाई, दूसरे को टेंशन देने का अच्छा लगता है? नहीं. हाँ, तो ये जरा सोचने की बात है। ओके, हाँ. सेल्फ सफिशिएंट का किसी पे डिपेंड नहीं होता, ऐसा होना मांगता। ओके दीपक दादा। आनंद। पहले तो हमें अपना एक हिसाब निकालना है कि हम कितने लोगों पर डिपेंडेंट है। चलो बोलो, आप आपका जीवन कैसे आधारित है, किसका किसका आधार लेते हो, हेल्प लेते हो आप? बोलो जल्दी फटाफट। हाँ दादा मम्मी दीदी फिर दादी फिर टीचर, टीचर। टीचर, फिर नाना नानी, फिर हाँ पुलिसमैन, हाँ डॉक्टर। हाँ दादा। ये कुछ आपको नहीं दिखा देता है? देव, आप ऐड करो। हाँ. हाँ, डिपेंडेंट तो मतलब फैमिली मेंबर्स पे हमारा जो काम होता है, या मम्मी पे अगर कुछ हमको काम हो, कोई चीज लानी हो, तो वैसी बात, छोटी छोटी बात में मम्मी पे डिपेंडेंट रहते हैं. कोई काम करना हो या करवाना हो तो पापा पे डिपेंडेंट रहते हैं. और अगर कुछ चाहिए हो फिर भी पापा पे डिपेंडेंट रहते हैं. अगर कोई चीज आप चोरी हुई तो आपने बोला, जैसे डॉक्टर एंड पुलिसमैन, पुलिसमैन पे होता है. हेल्थ के इश्यूज हो तो डॉक्टर पे डिपेंडेंट होता है. देन
अगर और कुछ काम हो तो दादा अपने भाई पे या फिर बहन पे हम डिपेंडेंट होते हैं। लक्ष्य लक्ष्य क्या दादा बता जिम रहे वाले को- हैं? फूड, वो तो बहुत चीज है दीपक दादा। हमारे 3 गोल कौन से हैं? दादा संसाधन, स्टडी, हेल्थ। हेल्थ। 3 2 1। 3 2 1 का मतलब क्या है? नहीं पता फर्स्ट क्या आता है प्रायोरिटी में? ये 3 दादा। गोल में? हाँ, हेल्थ, हेल्थ, हेल्थ तो आपने आज तीसरा बताया। फिर दूसरा कौन सा बताया? स्टडीज। स्टडी। देव क्या बताए? स्टडीज। हाँ, और तीसरा संसाधन। अच्छा। अभी समझो, हमें अगर हेल्थ में सेल्फ सफिशिएंट का मतलब क्या है कि हमारी तंदुरुस्ती, सेहत, हमारी हेल्थ बिल्कुल परफेक्ट रहे। हाँ, तो उसके लिए आप क्या करोगे? सेल्फ सफिशिएंट इन हेल्थ तो क्या करना चाहिए? एक्सरसाइज करनी चाहिए एंड हेल्दी फूड खाना चाहिए वो सब। ये आप पूछो अपने आप को, आप हेल्दी फूड खाते हो? नहीं। नहीं। काव्या भी नहीं खाती है? नहीं दादा, कोई बार मतलब वैसे कोई बार नहीं खाती, वैसे तो खा लेती हूँ। देखो, पहली बात तो ये है कि ये खिड़की बंद करके क्यों बैठे हैं आप? दादा आपकी आवाज कट रही थी इसलिए। मेरी आवाज कट रही है तो आपकी खिड़की क्यों बंद कर दी? हाँ, चलो ठीक है, जैसी आपकी सिचुएशन है। हेल्थ में हमारे पास चॉइस है क्या खाना नहीं खाना करके, कि नहीं है? हाँ है। है। कि हमारी सारी एक्टिविटी के लिए हमें खाना चाहिए। गाड़ी चलाने के लिए क्या चाहिए? आप सब कुछ है, गाड़ी है, सब कुछ है, लेकिन अगर गाड़ी में डीजल ही नहीं है या पेट्रोल ही नहीं है तो क्या करोगे आप? गाड़ी स्टार्ट ही नहीं हो सकती। हाँ, के लिए तंदुरुस्त रहने के लिए, हेल्दी रहने के लिए हमारा खाना बहुत जरूरी है। कोई चाहे कितना भी दबाव करे, कोई चाहे कितना भी अपमान करे, कोई चाहे कितना भी हमें छेड़े कि ऐसे है ऐसा है करके, और हमें किसी भी न किसी तरह से खाने के लिए मजबूर करे, नो मीन्स नो। कर हाँ, सकते हैं ऐसा? है दादा। हाँ। हाँ दादा। और समझो बाहर बाहर खाने का हो ही गया तो आप हाँ, अपना चॉइस रख सकते हो, लेकिन ये चॉइस नहीं रखना और कुछ भी खा लेना, तो आफ्टर ऑल हाँ, पेट्रोल की गाड़ी में डीजल डालोगे तो क्या होगा? फिर भी इंजन बिगड़ जाएगा। अरे हाँ। बिगड़ जाएगा? अरे कैसा बिगड़ेगा? दादा गाड़ी पागल हो खराब हो जाओगे आप। जाएगी, गाड़ी चल नहीं पाएगी। देव, आपके साथ कौन है? मम्मी। ठीक है ठीक है। नहीं नहीं, अभी अभी कोई है यहाँ पर साथ पे? ना ना, मम्मी है लेकिन वो अभी सोए है। सोए। नहीं नहीं नहीं, ठीक है, वो तो
ये आपने हेडफोन लगाया था इसीलिए दूर से भी आवाज आ गई, ये मैं समझना चाहता था। ठीक है। तो पेट्रोल की गाड़ी में डीजल नहीं डाल सकते, डीजल गाड़ी में पेट्रोल नहीं डाल सकते। तो ये हाँ थोड़ा सोचो। हमको अगर सेल्फ सफिशिएंट होना है हेल्थ वाइज, तो खाना प्राइमरी है। नो कॉम्प्रोमाइज। कोई कितना भी मेरी मजाक करे, अपमान करे, कुछ भी करे, हाँ लेकिन जो मुझे नहीं खाना है विथ पक्का कारण, विथ रीजन, तो आपको नहीं खाना चाहिए। चाहे कोई कुछ हाँ भी बोले, कुछ भी करे, अपमान करे, मजाक करे, हमें छेड़े, हमें चैलेंज करे, कुछ भी करे। समझ में आया? तो हाँ हेल्थ अगर हमारी ये पक्की रहती है, क्योंकि अब जो हम शरीर को, यानी हम तंदुरुस्त नहीं रहे, ऐसा हम आज खाएंगे, तो ये शरीर का परिणाम है ना, वो 20-25 साल के बाद देता है। कुछ परिणाम तुरंत आ जाते हैं, कुछ परिणाम आने के लिए 20 से 25 साल लग जाते हैं। हमें याद तक नहीं रहता कि 20 साल 25 साल पहले मैंने क्या खाया था, गलत खाया था, जिसके कारण आज सेहत पर ऐसी असर आई। तो हमें कितना संभालना पड़ेगा, आप सोचो। ये देखो, तो सांसें दादा हमारी अपन चलती कभी है भी कि क्या बताया? दादा तो अपन कभी भी ऐसा बाहर का नहीं खा सकते। मैं ऐसा नहीं कहता हूँ बेटे, मैं ये कहता हूँ जब आप बाहर का खाते हो तो हाँ सिलेक्टिव होना है, कुछ भी नहीं हाँ खाना है। हाँ चलो एक सिंपल एग्जांपल देता हूँ। बाहर का सैलेड खाने में हमें अच्छा लगता है कि नहीं? हाँ, दादा अच्छा लगता है। टमाटर टमाटर काटे हैं, ककड़ी काटी हाँ है ना? हाँ अभी वो ककड़ी कब काटी होगी, टमाटर कब काटे होंगे, हाँ वो अच्छे से साफ करते हैं नहीं करते हैं? बात हाँ सही है ना? ये तो मैंने बहुत एलिमेंट्री, यानी बहुत प्राथमिक बात की है हाँ कि हम सैलेड बोल समझते हैं कि वो तो बिल्कुल निर्दोष है, हाँ लेकिन उसमें कॉम्प्लिकेशन हो सकता है। कैसे पानी हाँ से साफ किया, वो सब है कि नहीं? अभी वो कैसे भी पानी से साफ करके काट के रख दिया आपको, आपने ले लिया, तो हाँ, अंदर जाके अपन को परेशान क्या करेगा पता। कि नहीं? हाँ। तो दादा अपन को क्या पता कि उन्होंने कैसे चीज से बनाया है। अपन को इसके तो कुछ लिए भी हमें पता क्या, नहीं। खाने के बारे में क्या करते हैं? देखो हाँ मैं एक अपना एग्जांपल बताता हूँ। अमेरिका हाँ गए थे, गुरु पूर्णिमा, गुरु हाँ पूर्णिमा का प्रोग्राम था, 4-5 हाँ दिन का। तो अभी मैं बहुत कुछ चीजें नहीं खाता, हाँ जैसे दादा भगवान ने ही हमें बताया है कि हमें ये नहीं खाना चाहिए या ये खाना चाहिए वगैरह। तो जहां मुझे जरा भी शंका पड़ती थी, अभी समझो, ये हाँ मेरी बात बताता हूँ कि हम प्याज लहसुन नहीं खाते। हाँ कोई ऐसा बोल सकते हैं, अरे एक बार खाने से क्या होता है, हाँ बोल सकते हैं। लेकिन जिनका कन्विक्शन है, यानी पक्का है कि नहीं खाना है, हमें झगड़ा नहीं है प्याज लहसुन से, हाँ लेकिन नहीं खाना है तो नहीं खाना है। लेकिन मैं हाँ तमाशा नहीं करना चाहता था, तो जहां मुझे शंका हुई, मैंने लिया ही नहीं। हाँ अभी इतना प्रोग्राम है और मैं बताऊं, और हम तो आप तो पुत्र है, मैं पूछूं कि इसमें प्याज लहसुन है, और वो बोलेंगे अरे सॉरी इसमें है, तो इनको दुख होगा ना? हाँ, दुख नहीं होगा? दादा परेशान होंगे होगा। और कुछ करने की कोशिश करेंगे। अभी इतना बड़े प्रोग्राम में कुछ अलग से करना आसान नहीं होता है।
ऐसा नहीं होता है। हाँ मैंने नहीं लिया, मैं अपनी हाँ बीच में जो मुझे लगा कि यहाँ इसमें तो हो ही नहीं सकता, तो उतनी चीज लेके मैं हाँ बैठ गया। Kanji, we बीजू need के to move घर on. जो होस्ट, हाँ We need to move on. Finish हाँ, it. जो Yeah. या क्विकली, लेकिन ये इम्पोर्टेंट है। तो क्या हाँ बताया, वो जो होस्ट थे ना, यजमान, हाँ यानी जो जिनके वहाँ जो जो होस्ट फैमिली थे, उनकी वो दौड़ के आए, अरे आपने ये सब्जी नहीं ली, ये नहीं लिया। मैंने नहीं कहा कि इसमें प्याज लहसुन है, उन्होंने ही सामने से कहा, अरे आपके कारण तो सबको प्याज लहसुन बगैर रखा। एक हाँ बात बनी थी, एक बात बनी थी। हाँ तो फिर मैंने कहा हाँ मैं लेता हूँ करके। कहने की बात क्या है, जहां हमें डाउट आता है, शंका होती है, तो वो हाँ नहीं लेना चाहिए। वो नहीं खाएंगे तो कुछ फर्क नहीं पड़ने वाला, लेकिन अगर वो खाएंगे और उसमें कुछ गड़बड़ है तो परेशान होंगे कि नहीं। हाँ, दादा तो हो ये जाएंगे सेल्फ अपने। सफिशिएंट, हम यहाँ अभी थोड़ा कट शॉर्ट करते हैं। हमारे 3 गोल में हमें सेल्फ सफिशिएंट होने के लिए क्या करना चाहिए, वो सोचो। जैसे हेल्थ के बारे में हाँ भी हमने लिया, तो खाना संभालना है, एक्सरसाइज करना है। क्या आप करते हैं एक्सरसाइज? हाँ दादा, हाँ 95 डेली करता हूँ। प्लस परसेंट करते हैं या 5% ही करते, कभी कभार कर लेते हैं? वो सब अरे देखना डेली है। करता वो आप ऑब्जर्व करो और अपना खुद का इवैल्यूएशन करो। ठीक है? हूँ। तीनों हाँ गोल दादा। को, तीनों गोल में सेल्फ सफिशिएंट होने के लिए पढ़ाई में क्या करोगे, और फिर हाँ सच साधन में क्या करोगे, और उसका गोल, ये गोल पर्पस क्या है? What is the purpose of becoming self-sufficient in health? Purpose of remaining self-sufficient in study, and so also सच साधन, पर्पस क्या है, हाँ क्यों करना चाहिए वगैरह। तो वो हमें अपने आप को एजुकेट करना है, सिखाना है, पढ़ाना है, और डिसीजन लेना है। मैं आपके लिए डिसीजन नहीं ले सकता। तो ऐसा है ना, बार बार हम उसको, उसके ऊपर थोड़ा सोचेंगे, तय करेंगे, तो फिर हमारे पक्का डिसीजन आएगा। और एक बार डिसीजन आ जाएगा, फिर वो फॉलो होगा अपने आप। ठीक है? जय सच्चिदानंद। ये 10 Dev, रूल्स की Dev, जो ये दिया है। number 3 पढ़ो. हाँ, Health speaks only one warning. If you ignore me today, I will leave you tomorrow. Okay? तो कल ये बातें करेंगे. What does it mean? Leave you tomorrow. आप थोड़ा थोड़ा समय निकाल Okay? के सोचो, अपना ऑब्जर्वेशन, क्योंकि हम बताएं उससे, हम बताएंगे जरूर से, लेकिन आपकी भी एक सोच होगी ना, तो वो उसमें बहुत हेल्पफुल होता है। जय सच्चिदानंद। और जय सच। और दूसरा, सब फैमिली मेंबर्स में देखो क्या 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 प्रॉब्लम, हेल्थ प्रॉब्लम है. ओके? उसमें से आपको जागने का है हमको. ओके? तो कल बातें करेगा. जय सच्चिदानंद. जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। और काव्या तो बहुत पता होगा पापा क्या करते हैं, पापा को क्या पेशेंस आते हैं. मम्मी कितना काम करते हैं, बा कितना काम करते हैं। उनके उनके दादाजी है, वो तो ये अभी भी काम करते हैं। Oh, really? या ही वर्क्स। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कल बताना आशीर्वाद। काव्या. ओके, जय सच्चिदानंद. બધા. ચાલો હવે આપણે જે પદ સાંભળીએ ફાઇલમેન. जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपक आनंद जी। जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ. You can start. हाँ, जय सच्चिदानंद।
કાચના વાસણ જેવું છે માનવીનું મન, ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. કાચના વાસણ જેવું છે માનવીનું મન, ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. વાર્તાના તો વણશો ન કોઈને, જીવડું જો ફાટશે તો ઘર તો વાશે રોઈને. સ્વચ્છંદો પદે તે પકડું ચિહ્ન પૂછડું, રાગ દ્વેષ અજ્ઞતાનું ભાર્યું મિશલ પરું. કાચના વાસણ જેવું છે માનવીનું મન, ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. ગમે ત્યારે દાવ માટે રૌદ્ર ક્રોધી પૂતળું, દાખવે કરાર બંધી રોકશે ન ઝઘડું. કશાયોના તારથી જ ઉકલે ના કોકડું, હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. કાચના વાસણ જેવું છે માનવીનું મન, ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. જગત પરિણામ છે ઋણાનું સંબંધનું, કાર્યફળ બતાવે છે જ્ઞાન વ્યવસ્થિતનું. સ્થૂળ સૂક્ષ્મ કારણ વિશ્વરૂપે ઉભતું, આપણે ભોગવીએ ભૂલી અહંકારી દખલનું. કશાયોના તારથી જ ઉકલે ના કોકડું, હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. ચેતન છે જ્ઞાન સ્વરૂપ જડથી જુતો ભિન્ન હું, એથી જ ભાન થાય ઇન્દ્રિયો પ્રત્યેકનું. પુષ્પ સહી શકે નહીં મારણ ગણ,
કર્મ ગાઢ બાંધી લેશે માનવીનું મનડું. કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આજે મળ્યું આ પદ તમને? આજે એટલે થોડુંક આમ અમુક ભૂલો યાદ આવી ને થોડીક આમ દેખાઈ કે ફાઇલ નંબર 2 સાથે એવું મન દુઃખ થયું હતું અને એમાં થોડુંક આમ ફીલ થયું કે ક્યારેક એટલે મન કેવું દુખાવ્યું હશે મેં, અને કેટલું ખોટું લાગ્યું હશે. એટલે એ અમુક વાતો અમુક ઘર કરી ગઈ એવું થોડુંક વાતમાં આવ્યું એટલે આજે. વેરી ગુડ, વેરી એપ્રોપ્રિએટ. આમાં શું સમજવું છે વિવેકાનંદજી? બસ આ જે આ લાઈન છે ને, વાર્તા ના આવડે તો વળશો ના કોઈને. ઓલું વાર્તા જે આપણે કે ને વાડી લેવાનું એમ, રાઈટ, એ વાડી લેવામાં હું આમ કાચી પડું ને એવું દેખાય. એટલે એમાં થોડુંક સમજવું હતું. વિવેકાનંદજી, વાળવું કેમ બતાવો. જય સચ્ચિદાનંદ. એને આપણે ટેકનિકલી સમજીએ. પહેલી વાત, હા. જે ભૂલ થાય છે એ ભાગ એનું કારણ આજનું નથી, બરાબર. પહેલાનું છે. હમ. એક કે મુદ્દો સમજવાનો ખ્યાલ આવે. હા. અને જેમણે ભૂલ નથી કરવી તે આજનો હું છે ખબર પડે. એટલે નક્કી કરે છે, નક્કી કરનારો ભાગ આજનો છે, અને જે પરિણામ પામે છે એ પહેલાનું છે. એટલે આપણા ડિસિઝનમાં આવી જવું જોઈએ કે ભૂલ થઈ, આ ભૂલ છે કરીને. પહેલું તો ભૂલ થાય છે ને પહેલેના આગળના કારણોથી, એને કોઈ ને કોઈ રીતે બુદ્ધિ જસ્ટિફાય કરવા માંગે. હા, બરાબર. આમ હતું, તેમ હતું, આમ હતું, તેમ હતું. એટલે એ જસ્ટિફિકેશન આપવાનું થાય કે ના પણ થાય. જો થતું હોય તો પછી એમાં બુદ્ધિનું મોટું ચલણ થઈ જાય છે. અને નથી થતું, અંદર થાય છે, પણ તમે બહાર મૌન રહો છો. એટલે અહીંયા આપણે તપાસ શું કરવાની છે કે એક વ્યવહાર જે ઉકલતો છે તે આગળના કારણનું કાર્ય સ્વરૂપ છે. જે વ્યવહાર આજે ઉકલે છે પાયલબેનનો, તે આગળના કારણનું કાર્ય છે, પરિણામ છે. અને જે નિશ્ચય છે કે મારે ભૂલ નથી કરવી, પણ આપણો નિશ્ચય હવે આગળની સમજણે લઈએ તો મારે વ્યવહાર દ્રષ્ટિથી પાયલબેન રહેવાનું છે, વ્યવહાર દ્રષ્ટિથી આદર્શ પત્ની રહેવાનું છે, વ્યવહાર દ્રષ્ટિથી આદર્શ મધર રહેવાનું છે. જે બહુ કોમન અને પ્રોમિનન્ટ આપણા સંબંધ છે, કોમન રોજના.
તો અંદર પૂછવાનું કે આદર્શ પત્ની આવા હોય તો કે ના હોય. હમ તો આદર્શ પત્ની કેવા હોય તો અંદર કે છે 1 2 3 4 5. હમ એના પર નક્કી કરવાનું કે મારે આ રીતે રહેવું છે, અને એના વિરુદ્ધ જે થયું હમ તેની માફી માંગી લેવાની. આ સમજાય છે? હા એટલે આ બધા વ્યવહાર જે આપણા અને જે આ બધા સંજોગો આપણો વ્યવહાર ઉકેલે છે, એટલે કે બહાર લાવે છે, બહાર પાડે છે. તો એ જ્યારે બહાર પાડે ત્યારે આપણે એને જોઈ લેવો ક્યાં શું ભૂલ થઈ, અને આપણી પાસે વ્યવહાર આદર્શ છે કે એની સામે કેવી રીતે રહેવું જોઈએ આપણે. હમ તો એના વિરુદ્ધ જે થયું એની માફી મંગાવડાવીએ અને હમ નક્કી કરીએ કે આમ જ કરવું છે. દાદા શક્તિ આપો. હમ સમજાયું? હા હવે આ પ્રોસેસ થવો જરૂરી છે, પણ આ પ્રોસેસ થવાના બદલે બુદ્ધિ અંદર જસ્ટિફાઈ કરી નાખે તમે જે ભૂલ કરી તે. હમ હવે જો તમે જસ્ટિફાઈ કરો તમારી ભૂલને માટે, તો તમે એને સુધારવાના ક્યારે? અને સુધારશો પણ ખરા, કારણ કે બુદ્ધિ તમને નિર્દોષ દેખાડે, બીજાને દોષિત દેખાડે, હા અને બીજાને જ્ઞાન દોષિત તમને દોષિત દેખાડે, બીજાને નિર્દોષ દેખાડે. નિર્દોષ દેખાડે. એટલે તરત આપણે આ લક્ષ્ય રાખીએ, અને જ્યાં જ્યાં આવા સંજોગ મળે તો એનો સંજોગનું ઉપકારીપણું, નિમિત્તનું ઉપકારીપણું, અને આપણા તરફથી જે શુદ્ધિકરણ પ્રોસેસ જોઈએ એમાં ભૂલ ના થાય. સમજાયું? હા ભૂલ કળિયુગનું કર્મનું પરિણામ છે, એટલે મોટે ભાગે બધી ભૂલો જ થયા કરવાની. આપણે શું કે જે ભૂલો થાય છે થયા કરવાની, અને આપણો નિશ્ચય શું છે એને સુધારી લેવું. એટલે સુધારવાના ભાગમાં આપણે જ. એટલે આજે આપણે વર્તમાન સંજોગો અને વર્તમાન સમયમાં આપણે શું કરીએ તો જે કે ભૂતકાળનું કારણ આજે પરિણામ આપ્યું, એ ભૂતકાળના પરિણામને આપણે માન્ય કરતા નથી, એટલે કે એક્સેપ્ટ કરતા નથી વ્યવહાર દ્રષ્ટિની સમજણથી. કારણ કે વ્યવહાર દ્રષ્ટિથી તમે આદર્શ પત્ની ના રહ્યા, વ્યવહાર દ્રષ્ટિથી તમે આદર્શ માતા ના રહ્યા, મધર ના રહ્યા, અને એ વ્યવહાર જે આગળ અજ્ઞાનતાથી બગડેલો, તેને આજે હવે આ સમજણથી એને થિયરી ઓફ રિલેટિવિટી કીધી. જ્ઞાન નહોતું ત્યારે રિલેટિવમાં જીવતા હતા, અને રિલેટિવની અપેક્ષા રાખતા હતા, ઈચ્છા રાખતા હતા. એટલે રિલેટિવ ને રિલેટિવમાં જ હોય. પણ આ ભૂમિકા જે છે એ બહારના લોકોની છે. ભારતના લોકોની રિલેટિવ રિયલ છે, રિલેટિવમાં છે, ને રિયલની અપેક્ષા છે, રિયલની પ્રાર્થના છે, રિયલનો પુરુષાર્થ, રિયલ માટે પુરુષાર્થ છે. ખબર પડી? અને મહાત્માઓને માટે જ્ઞાન મળી ગયું, એટલે રિયલ પ્રાપ્ત થયું, રિયલમાં આવી ગયા. એટલે રિયલમાં રહીને વ્યવહારનો એટલે રિલેટિવનો ઉકેલ લાવે, એટલે એમનું પદ રિયલ રિલેટિવનું છે. રિયલમાં રહીને રિલેટિવને ચોખ્ખું કર્યા કરે છે.
એ ચોખ્ખું બરાબર. કરવાનો ભાગ આપણને જે કુદરત આપે છે, સમય આપે છે, સંજોગ આપે છે, વ્યવસ્થિત આપે છે, હમ તો એને આપણે એનકેશ કરવાનો, ખોવાનું નહીં. બરાબર. બરાબર. હમ અને દાદાની ભૂમિકા રિયલની છે. રિયલ પ્રાપ્ત કરીને બેઠા છે હમ અને રિયલ સ્વરૂપે જ રહે છે. એટલા માટે એમને કારણ ભૂમિકા કીધી એમની. બરાબર. આ તો સમજવા માટે છે. આપણે હમ તો હમણાં આપણી જે રિયલ રિલેટિવ છે તે રિયલમાં કૃપાથી બેઠા છે અને રિલેટિવને ચોખ્ખું કરવા બેઠા છે. હમ. એ કોઈ જે જાતે ચોખ્ખું થાય નહીં. એના માટે એ બગડેલું શા કારણે ત્યાં લગી જાય, જવાબ પરથી રકમ શોધો કરીને હમ. કહીએ છીએ ને આપણે, હા. ત્યાં આખું એ પરિણામ આવે. એટલે કે પહેલા થયેલી ભૂલ કારણ સ્વરૂપે આજે કાર્ય સ્વરૂપે થાય ત્યારે ઇમોશનલ ન થતા હમ એને ચોખ્ખું, એટલે કે વ્યવહાર નિશ્ચય દ્રષ્ટિથી ઉકલતા વ્યવહારને જોયો. વ્યવહાર દ્રષ્ટિથી ઉકલતા વ્યવહારમાં થયેલી ભૂલને સુધારો છો. અને ત્યાં જ્યાં જેટલું નથી સુધરતું, ખામી રહી જાય છે, તો એને સુધારી લો છો. હમ બરાબર છે. હમ એટલે રિયલ રિલેટિવ પુરુષાર્થ કહેવાય. એટલે આપણે થિયરી ઓફ રિલેટિવિટીમાં આવ્યા. બરાબર. ખબર પડી? હમ હા. આ પ્રોસેસ છેક લગી ચાલવા છેલ્લા બરાબર. ભાવ છેક સુધી. સુચાલો. હમ અને છેલ્લા ભાવમાં સર્વજ્ઞ પુરુષના દર્શન કરીને, સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરીને જે કેવળ જ્ઞાન ખુલ્લું થશે ત્યારે આપણે રિયલમાં આવશું. દાદાની પ્રેક્ટિકલ ભૂમિકા રિયલની છે. એટલે આપણે એમને આપણું કેન્દ્ર બનાવ્યું છે. હમ બરાબર છે. એટલે હા. આપણને ભૂલ તો થઈ ગઈ, હમ પણ ભૂલ થયા પછી આપણને સૂઝતું નથી કે આવી પરિસ્થિતિમાં હવે શું કરવું જોઈએ. બરાબર. એટલે અહંકાર છે ને હમ એ બુદ્ધિ અહંકારનું રક્ષણ કરે. ખબર પડે? બુદ્ધિ અહંકારનું રક્ષણ કરે. એટલે આ રીતે આપણે કોઈને વઢવાની વાત આવતી નથી. પોતે ચોખ્ખા થવાની વાત આવે. એટલે આવી રીતે. અને વાર્તા આવડે ના આવડે, એટલે આવડે વાર્તા આવડે વાર્તા ન આવડે. ના, વાર્તા આવડે ઓકે. તો હા. વળજો, અને વાર્તા નહીં આવડે હા. તો મૌન રહેજો. બરાબર. હમ આપણે સમજી જવાનું કે હમણાં હું કંઈ પણ બોલીશ તો વાત હમ બગડવાની જ છે, કોઈ રીતે હમ સુધારવાની નથી. એટલે નથી. વાત કોન્વર્જ થવી જોઈએ, હમ ડિસ્પર્સ થવી ના જોઈએ. એટલે ત્યારે પછી આપણે બધું સમજવાય. એટલે આખો આપણો પુરુષાર્થ શું છે? પહેલા જોવાનું કરતા વ્યવહારને, હમ પછી હમ વ્યવહાર દ્રષ્ટિના પુરુષાર્થથી હમ ચોખ્ખું કરીએ છીએ. બરાબર. અને એ ચોખ્ખું કરવામાં રહી જાય
એટલે કે એમાં કઈ ભૂલ થાય તો એના પ્રતિક્રમણ કરીને રહી ગયેલા ભાગમાં હમ. પોતે પ્રત્યાખ્યાન રાખે. હમ એટલે પછી બધું સરખું થતું થશે. પણ આ પ્રોસેસ છે, ભડકવાનું નથી. આપણે કહીએ સંબંધો એટલા નાજુક છે ને, કેટલી વખત તો એમ થાય આપણે જે રીતે ડીલ કરીએ છીએ ને હમ એ આપણે સામાન્ય કેટલું ગુંગળામણ થાય એવું જીવીએ છીએ, અસર થાય એવું જીવીએ છીએ, જીવે દુઃખ છે થાય એવું બરાબર જીવીએ છીએ. હા અને આપણે કહીએ અમે દાદાના મહાત્મા, દાદાને આપતો પુત્ર. એટલે ડિસ્ચાર્જ પરિણામ હોવા છતાં અમુક શબ્દ તો મોડે ઉચ્ચારવા જ નહીં, ગમે તે થાય. મૌન રહેવાનું પણ ઉચ્ચારવું નહીં. હમ ઉચ્ચારવામાં અજાણતા પણ અનુમોદન થાય એ બની શકે છે. એટલે જો બરાબર અનુમોદન થઈ જાય તો હેરાન થવું પડશે. એટલે આપણે જાગતા જ રહીએ. એટલે આ રીતે વ્યવહાર ચોખ્ખો થતો જાય છે. વ્યવહારમાં જ ખામી છે આજે. અને જ્યાં આપણે પોતાના માટે સ્ટ્રોંગ નથી હમ તો પછી એ વ્યવહાર સુધી કાચી રહેશે. એટલે હવે આપણે કાચું રાખવા માંગતા નથી. હમ. ધીમે ધીમે વળ્યા વગર કામ ચાલશે. પણ આ કળિયુગ એવો છે ને, હાવ બંધ થશે નહીં. એટલે આ રીતે આપણે પ્રગતિ માંડીએ છીએ. ઇમોશનલ થતા નથી, ભાવુક થતા નથી, અને છૂટા રહીને વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારનો ઉકેલ લાવીએ છીએ. સમજાયું? હા. આજે કે છે ચીવડું ફાટશે તો ઘર ધોવાશે રોઈને. એવું ચીવડું ફાટવા દેવું નહીં. ગમે હમ તે સંજોગોમાં દાદાને સાચવવાના છે. હમ એટલે કે આજ્ઞામાં રહેવાનું છે. ખબર પડી? હા આવું છે. એટલે બધા સંજોગો આપણા માટે ઉપકારી થાય અને આપણે હમ ઘરમાં સફાઈ આપવાની જરૂરત નથી. હમ જસ્ટિફિકેશન કહીએ ને, હા એવું કશું આપવાની જરૂરત નથી. પણ આપણો હમ વ્યવહાર જ એટલો ધીમે ધીમે આદર્શ અને પ્રેમ સ્વરૂપ થતો જાય કે પછી સામાન્ય બોલવું હોય ને તો એ ના બોલે. હમ અને જ્યારે બોલવાનું જ હોય ને નહીં બોલતા હોય તો એમને હિંમત આવશે અને બોલશે. હમ ખબર પડી? હા એટલે બિલકુલ વિતરાગ ભાવે આ નામધારી ને ચોખ્ખી કરવાની છે. એ નામધારી સહજ થઈ આપણે જેટલા આજ્ઞાંકિત એટલા આપણે સહજ રહી શકીએ. હમ અને સહજ રહી અને સહજ થઈ ગયા તો વ્યવહાર પૂરો થઈ ગયો. એટલે આ રીતે આપણી વિધિ ચાલી રહી છે. શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી રહી છે. બોલો. બહુ નિશ્ચય ખપે છે. નિશ્ચયનો અભાવ, નિશ્ચયની કચાશ આપણી પાસે ભૂલ કરાવે છે. બરાબર નિશ્ચયનો અભાવ, નિશ્ચયની હમ કચાશ એ આપણને ભૂલ કરાવે છે. હમ અને જે નિશ્ચયના ભાગમાં કાચા નથી રહેતા તો એમનો વ્યવહાર વખતે ઉકલતા ભાગમાં ભૂલ થાય હમ તો એ ભૂલને બિલકુલ ટેકો આપે નહીં. એટલે ત્યાર પછી ફાયદો થાય. સમજાયું? હા છે કશું નહીં, પણ એનો પક્ષ ખેંચાય છે આજે પણ.
હા ખેંચાય છે બરાબર. બીજું પૂછવું છે? અને કામ એવું કશું કરતા નથી, પણ આ તો આ આંખો ભરાય આવે તેવું બધું થાય છે. એની પાછળનું આપણો સત્સંગનો અભ્યાસ છે. એ સત્સંગનો અભ્યાસ જેટલો વધશે ને એટલો હમ વ્યવહાર ચાલશે, પણ વ્યવહાર એને શું કહેવાય, વ્યવહાર ચાલતો રહેશે અને વ્યવહાર એવો થશે કે કોઈને કિંચિત માત્ર દુઃખ થાય નહીં. બીજું પૂછવું છે? અને કોઈ બીજાની વાત આવે તો રિયલ પક્ષે રહીને રિલેટિવ એટલે કે વ્યવહાર કેમ કરીને ચોખ્ખો થાય એવા પ્રયત્ન આપણા હોય. હમ સમજાયું? બધા હા જ્ઞાની પુરુષો, તીર્થંકર ભગવાન, એ લોકો આ વાત સમજીને રહેતા હતા. જણાવ્યું? હા લાગણીશીલ થઈ જાવ તો પ્રતિક્રમણ નહીં થાય. બહુ વધારે ગુસ્સે થશો તો એટેક કરશો. હમ એટલે આપણે આ નામધારી ઘોડું છે ને, હમ એની જોડે ઇમોશનલ નથી થવાનું, છતાં લાગણીની પણ જરૂરત છે. બરાબર. લાગણી આપણે પોતાને આપવાની છે. હું છું ને, પછી શું ગભરાવ છો? હમ એટલે આપણો જીવન વ્યવહાર આ રીતે ચાલી રહ્યો છે, અને એમાં આ નિશ્ચય એને કાચો પડવા દેવો નહીં. આજ્ઞા સંબંધી, નવકલમો સંબંધી, પ્રાર્થનાનો શંકાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના હો, પછી મજા આવશે. આ ભૂલોના લીધે આપણું મોરલ ડાઉન જાય છે. પણ ભૂલો થઈ અને છૂટા રહીને એના પ્રતિક્રમણ કરે તો એ મોરલ ઊંચું આવે. આવું છે. ખ્યાલ આવ્યો? હા એટલે 2 થર્મોમીટર રાખવાની. એક હમ થર્મોમીટરથી આદર્શતા રહી કે આદર્શ પત્ની કેવી રીતે રહેવું જોઈએ, આદર્શ બેને કેવી રીતે રહેવું જોઈએ, આદર્શ કોઈ પણ આપણે શું કહેવાય, પ્રેમ સ્વરૂપ કેવી રીતે થવાય. ને બીજી વસ્તુ, સાદવાદના પ્રમાણ કશે ચુકાય છે? સાદવાદના પ્રમાણ ચુકાય ને એટલે તમારી કોઈ વાત સાચી નહીં. ગમે બરાબર. તેટલી બુદ્ધિ ડાપણ કરે તો હમ આપણે કહીએ સોરી, નો. કે આ રીતે આ બધા જાગ્રતપણે જીવન વ્યવહારમાં રહીને આપણે આ વ્યવહાર સુધી કર્યા કરવાનું. એટલું જ બાકી છે. પાછું બીજું કઈ નવું કશું નથી. કશું જ્ઞાન હમ જાણવાની જરૂરત નથી. જ્ઞાન સ્વરૂપ થયેલા નજર કરો ત્યાં હકીકત ઉજાગર થાય છે. તો પછી હવે ભડકવાની જરૂરત નથી. હમ ખબર પડી? હા ઇમોશનલ થાય તો કશું થાય નહીં. ઇમોશનલ નહીં થતા બહુ દ્રઢતાથી પોતે આ ભૂલના પ્રતિક્રમણ કરીને આગળ વધે. ઓકે, બીજી કોઈ? ના સમજાયું. બીજું છે પૂછવું એનું? ના ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ.
નલિનીબેન તમારો ક્વેશ્ચન છે? આ પણ બુક ખોવાઈ ગઈ છે. શું ખોવાઈ જાય? આટલા બધા તો પ્રશ્નો પૂછ્યા સવારે. એટલા માટે અમે રહી ગયા એટલે મેં પૂછ્યું તમને કે એવું છે બાકી એટલે રાજદીપભાઈ? એટલે બાકી છે એટલે મેં પૂછ્યું. એવું છે? અમને લાભ આપવો જોઈએ ને તમારે. હા હા હા. ઓકે દીપક આનંદજી. હા હલો દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. સંભળાય છે, બોલો. ઓકે, દાદાનું સૂત્ર છે, ચાર્જ વખતે કરતા જુદો અને ડિસ્ચાર્જ વખતે કરતા જુદો. એ કેવી રીતે? ચાર્જ ક્યારે થયેલું? હે? ચાર્જ ક્યારે થયેલું? ભૂતકાળમાં, પહેલાના ભૂતકાળ જન્મમાં. એટલે ભૂતકાળ એટલે આગલા જન્મમાં. આગલા આગલા જન્મમાં તમે જન્મમાં. હતા? આગલા જન્મમાં તમે હતા? ના, એટલે હતા ખરા પણ બીજા કોઈ નામે. તમે એટલે કોણ? તમને કોની એટલે ફિકર છે? તમને ફિકર કોની છે? અસર કોની છે? અસર નલિની બેન ની જોઈ ને. અસર નલિની બેનની હોય. હા, પછી એ હજી બી થોડું કન્ફ્યુઝન થાય છે, એમ કે ગયા અરે જન્મમાં. નલિની બેનની હોય બરાબર છે, હા પણ નલિની બેન નું અસ્તિત્વ હા. આ ભાવ પૂર્વે હતું કે નહીં? હતું પણ બીજા કોઈ નામે હશે ને. અસ્તિત્વ હોય પણ બીજા નામે હોય ને. શાંતિબેન માં અક્કલ નથી બિલકુલ. શું થયું તમને? અરે તો કોઈ શાંતિબેન ની વાત કરે છે. બરાબર. અને હમણાં કોઈ કીધું નલિનીબેન ની વાત જ ના કરશો, બિલકુલ ઠેકાણું નથી. જો તે મારું નામ લીધું તો આ બધી હવે નામની જ ખબર અસરો પડી. હોય છે. ખબર નઈ, આવું રજની દાદા કે છે. રજની દાદા કે નામની માયા બહુ મોટી છે. ખબર પડી. પડી. હવે અહીંયા તમારે ત્યાં કોઈ નલિની બેન છે? હા હા, હું છું ને. ખબર પડી. એટલે નામ અને નામની માયા રહેલી છે, જેનો સંભાવે ઉકેલ લાવવાનો છે, માટે આજ્ઞા આપી છે. એટલે પહેલા કરતા ભાવનો અહંકાર હતો. કરતા ભાવનો અહંકાર હતો. અને આજે એનું પરિણામ રૂપ, કર્મ પરિણામ રૂપ ભોગતા ભાવે ખાલી થાય. આ ગમ્યું ને આ ના ગમ્યું, કોઈ પણ સંજોગનું ચા ગાળ્યા, ગમે તેવી ચા ગાળે પછી શું રે? ચા ના કુજે. ઊંચો જ રહીને, ઊંચો જ રહીને. એવી રીતે આખો સંજોગ પસાર થઈ જાય તો એનો કૂચો કયા સ્વરૂપે હોય છે? કૂચો હોય તો સમજાય, પણ આ કઈ આવું છે તો કૂચા કયા સ્વરૂપે છે? એ ભોગતા ભાવનો અહંકાર એ કરીને કામ કરે છે. મને મારું કરીને. કે ડિસ્ચાર્જ ઓનરશિપ ભજવે છે. એટલે પહેલા જેમણે કર્મ કરેલું
કે નામધારીએ વ્યવહાર ને નહીં સમજવાથી નિશ્ચય દ્રષ્ટિ ન પ્રાપ્ત થવાથી જે ભૂલ કરેલી એનું માળખું આ નલિનીબેન. બરાબર. અને આજે મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું કરીને બોલીએ છીએ. એટલે આજે તમે નલિનીબેન નથી રહ્યા. નલિનીબેન જે આજે આગળ થયેલા કર્મનું પરિણામ રૂપ છે તેનો આજે તમે રફ મારો. તો કોઈ ભૂલ કરું નહીં, હું આમ ના કરું, હું આમ જ કરું. ખબર પડી? એટલે આજે જે ભોગવે છે તે કોણ ભોગવે છે? તમે ભોગવો છો. અહંકાર કે કઈ ભોગવે છે તો અહંકાર જ ભોગવે છે ને. અહંકાર અહંકાર છે ક્યાં? અહંકાર આત્મા ને કયો શરીરની વચ્ચે. અહંકાર ભોગવે? કયો અહંકાર ભોગવે છે? કર્તા ભાવનો કે ભોગતા ભાવનો? એ નથી ખબર પડતી હજી. સિંગ તેલ કે તલનું તેલ ખબર ના પડે? બે તલ તેલમાં હા ખબર પડે, એ તો ખબર પડે. હા, તેવું આ ડિફરન્ટ છે. જ્ઞાન થવાથી કર્તા પદનો અહંકાર ગયો. બરાબર. જેના કારણે કર્તા પદનો અહંકાર જે ગયો એટલે હવે શું રહ્યું તો કે ભોગતા ભાવનો અહંકાર રહ્યો. કારણ કે કર્તા ભાવનો રહ્યો નહીં ત્યાં હું શુદ્ધાત્મા થઈ ગયું, સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું. ત્યાં ભોગતા ભાવનો અહંકાર છેવટ સુધી રહે. ભોગતા ભાવ તો ભોગવટો ના, એ તો ડિસ્ચાર્જ મારાપણું છે ત્યાં સુધી. કેવળ જ્ઞાન પછી કશું રહેતું નથી. પછી ભોગતા ભાવનો અહંકાર હોતો નથી, ભોગવટો હોય છે. ખબર પડી? ભોગવટો રહ્યો ભોગતા ભાવ ખરેખર ગયો છે. ભોગતા ભાવ તો ખાલી ડિસ્ચાર્જ પરિણામ છે, પણ એ સમજાતું નથી. એટલે કે આ પાપડી કે આ દાણા બે માંથી ખબર પડવી જોઈએ ને. તો પાપડી ટોપલામાં નાખો અને દાણા પાડકામાં નાખો. હમણાં ખ્યાલ નથી રહેતો એટલે દાણા કોથળીમાં નખાઈ જાય. બરાબર. અને શું કીધું, દાણા ટોપલામાં નખાય છે. એટલે કોઈ જાગૃત હોય તો તમને કે શું કરો છો તમે? પાપડી છોલું છું. અરે કોણ ના પાડે છે ભાઈ તમે પાપડી નથી? પાપડી છોલો છો, પણ છોલ્યા પછી દાણા ક્યાં જવા જોઈએ? વાડકામાં. આ બધા દાણા તો ટોપલામાં પડ્યા. અરે ખબર પડી? એવું થાય છે. બરાબર. એટલે એ સમજીને જેને વીટ્યું તું તે આજે રહ્યો નથી, પણ એમના વીટેલાના પરિણામ રહ્યા અહંકાર સ્વરૂપ. બરાબર. એ ભોગવટાનો અહંકાર મારો નહીં, હું દાદા આપેલો શુદ્ધાત્મા છું. ખબર પડી? એટલા માટે શું કીધું? અમુક જે દાદાના આ વચન છે એટલે કર્મ કરતી વખતે જે અહંકાર હતો તે કર્મનું પરિણામ ભોગવતી વખતે એ અહંકાર હોતો નથી. એ તો ગયો, મરવાની સાથે અહંકાર જાય. બરાબર. એટલે શું રહી જાય? જે બાકીનો સમય રહ્યો તે કાઢી શકો શાંતિથી.
આરામ કરો. બોલો આવું છે. એટલે આપણે બરાબર. શું કહીએ, જેણે કર્મ બાંધ્યું અને જે કર્મ ભોગવે છે, બંનેથી હું પર એવો શુદ્ધાત્મા છું. મેં કર્મ બરાબર. બાંધ્યું નથી અને જે કર્મ ભોગવે છે તે બંનેને હું જાણું છું. ખબર પડી? પડી. પછી હવે મને આમ ને મને તેમ ના કહેજો. એ તો કહેવાનું જ ને, થાય તો કહેવાનું ને. ડ્રામાટિક કહેવાનું. હું આ બેંકમાં જઈ આવ્યા અને અમે આ કર્યું ને પછી સારી રીતે ગુરુદેવમાં ખાધું. બરાબર છે. આ બંને જુદા બરાબર. હોવાથી હું તો ત્રીજા સ્વરૂપે છું, સ્વ સ્વરૂપ શુદ્ધાત્મા છું. આ બંનેને અલગ. મારે કઈ લેવા દેવા નથી. પણ પાડોશી હોવાના કારણે બધી જાગૃતિનો ઉપયોગ એ એટલીસ્ટ પાડોશીને તો મદદ થાય એવું કરો. ખબર પડી? હજી પણ જાગૃતિ તરત જ આવતી નથી, એનું શું કારણ? જાગૃતિ અમને જોવાનું હજી બાકી છે, પાછળથી જ આવે છે. જોવાનું બાકી છે, એટલે સમજવાનું બાકી છે. અને તેથી સમજાય છે ત્યારે સમય નીકળી ગયેલો હોય છે. એટલે ટૂંકમાં એમ કહીએ, સમજાય ત્યારે વ્યવહાર બહુ દૂર જઈને ઉભો થઈ ગયેલો હોય છે. એ ખબર પડી? બરાબર. એટલે આપણે આ કર્યા કરવું છે. દાદા મને શક્તિ આપો. બરાબર, ખ્યાલ આવી ગયો? હા. જય સચ્ચિદાનંદ. જય શ્રી આત્માનું રક્ષણ કરવાનું, પૂતગલનું રક્ષણ નહીં કરવાનું. એ વાત સાચી, પણ હજી પૂતગલનું રક્ષણ થઈ જાય છે કોઈ વાર. થાય, પણ કોણ કરે છે? તમે કરો છો? ના. એટલે આ ભૂમિકા સમજવાની છે. ચાર્જ એટલે કમ્પલસરી ભોગવટો. બરાબર. કારણ કે એને રોકી શકાય એમ નથી. પણ જેમ જેમ આપણી જાગૃતિ વધે તેમ આજ્ઞા પ્રમાણે રહેતા નાની બેનમાં બધી દખલ બંધ થઈ જાય તમારી. બરાબર. એટલે અને સમજી લેવાનું છે કે આ જે કરે છે તે હું કરતો નથી, કરાવે છે તે હું કરતો નથી, એટલે કે હું કરાવતો નથી. અને છતાં બીના બન્યા કરે છે બધી. બરાબર. અને એ બધામાં જ્યાં જ્યાં મને મારું ઊભું થાય ત્યાં નોય મારું કરતા શીખી જવાનું છે. બરાબર. ખબર પડી? એટલે બધું ઠરતું જ જશે. ઓકે, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય હવે સચ્ચિદાનંદ. દીપિકાજી ટાઈમ થઈ ગયો છે, તમે બોલાવો. નલીબેન પ્લીઝ ફોલો કરજો. હા. ઓકે. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમકારો. તમે કમ્પ્લીટ કરો. એસો પંચણ મુક્કારો સવ પાવ પરાસણો
સૌ પાવપણાસણો મંગલારમ ચ સર્વે સિંહ મંગલાણમ ચ સૌવે સિંહ પરમમ હવયે મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ દીપકાજી. જય રજનીભાઈ. સચ્ચિદાનંદ. આપણે હવે કાલે સવારના વિધિમાં મળીશું, તો જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ. જય નલિનીબેન, સચ્ચિદાનંદ. ભારતીબેન, દેવચંદભાઈ, જય અમીબેન, સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય આરતીબેન, સત્યાનંદ દીપકાનંદ, જય દીપકાનંદજી, રજનીકાંત, જય ભારતીબેન જય સત્યાનંદ, સચ્ચિદાનંદ. જય સદાનંદ, હેમુબેન, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય દીપકાનંદ, સચ્ચિદાનંદ આરતીબેન, ભારતીબેન. બેન, જય ભારતીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, નલિનીબેન જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. દીપકાનભાઈ થઈ જય ગયું સવારે સચ્ચિદાનંદ. 6:30 પ્રાતઃ હેમુબેન જય વિધિ, સવા સચ્ચિદાનંદ. 10 ગુજરાતી સત્સંગ, જય 11:30 કીર્તન સચ્ચિદાનંદ, જય ભક્તિની આરતી, રાત્રે સચ્ચિદાનંદ. 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. પધારજો. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય